માં, તું આ બધું શા માટે કરી રહી હતી? લગન માટે. તો તબિયત? અરે તબિયતને મૂક પડતી. અત્યારે તો મારું નસીબ જોખમમાં છે. આ જો ને, નવી મુસીબત આવી ગઈ છે. અચ્છા, હવે ખબર પડી કે આ બધું નાટક શેના માટે કરી રહી છે. હવે શું થયું? અરે એ બધું હું પૂછી લઉં છું, પણ આ ડોક્ટર આવી ગયા ને એ બહુ સારું થઈ ગયું. કેમ? મારી શું જરૂર છે? અરે ડોક્ટર, તમે જ મારો ઓક્સિજન છો. તમે જ છો જે મને બચાવી શકો એમ છો. માં, તું કહેવા શું માંગે છે? આ પેલા પંડિતે 2 વર્ષનો ખાડો ખોદ્યો છે ને, હવે જો અત્યારે લગ્ન ના થયા ને તો આ બધો ખેલ ખલાસ. સ્વાતિ, આઈ થિંક મારે હવે નીકળવું જોઈએ. સાહેબ, વંદનાબેન, હું અહીંયા તમારી ટ્રીટમેન્ટ કરવા આવ્યો હતો, નાટક કરવા નહીં. હું જાઉં છું. અરે ડોક્ટર સાહેબ, અત્યારે મારે તમારી દવાની દયાની બહુ જરૂર છે. હું તમારા કોઈ પણ નાટકમાં ભાગ નહીં ભજવું. સ્વાતિ, તું ડોક્ટર સાહેબને સમજાવ ને. ભાઈ, આપણા ફેમિલી ડોક્ટર છે, એમ તો દુરુપયોગ ના કરાય. જો સ્વાતિ, સંતાનોના સુખ માટે મા બાપ પોતાનું આખું આયખું ઓગાળી નાખે છે, અને હું આટલું નાટક પણ ના કરી શકું. સ્વાતિ, આ શું છે બધું? ડોક્ટર સાહેબ, મહેરબાની કરીને અત્યારે ખાલી બહાર જઈને એટલું જ કહી દો કે મને કોઈ ગંભીર બીમારી છે અને ગમે ત્યારે હું સ્વર્ગમાં જઈ શકું છું. એ મમ્મી, આ બધું કરીશ ને તો સ્વર્ગમાં નહીં નરકમાં જઈશ સીધી. ચૂપ. પણ માં, આવું શું કામ કેવડાવવું છે? અરે રૂપાના લગ્ન જલ્દી કરાવવા માટે. પણ કેમ દીદીના લગ્ન જલ્દી કરાવવા છે? અરે આ 2 વર્ષમાં તો કંઈ પણ થઈ શકે છે. 2 વર્ષ રાહ નહીં જોઈ શકું. ના 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 ના, મારે ગમે તેમ કરીને રૂપાના લગ્ન તો કરાવવા જ પડશે. મમ્મી, રસ્તો ના મળે ને તો દિવાલ તોડીને રસ્તો ના બનાવાય. રસ્તો સામે જ છે, આપણે બસ ચાલવાનું છે. એવી રીતે ચાલીશું ને તો જલ્દી પડી જઈશું. ચાલતા ચાલતા પડીશ, પાછી તો નહીં જ પડું. મારી રૂપાના લગ્ન કરાવવા માટે મારે જે કંઈ પણ કરવું પડશે ને એ હું કરીશ. મમ્મી, તારે જે કરવું હોય એ કર, પણ ડોક્ટર સાહેબ તો તારા નાટકમાં સાથ નહીં આપે એટલે નહીં જ આપે. ઘેર જઈને તારી વાત છે. હા, તું ઊભી રહે. અત્યારે મારે ડોક્ટર સાહેબને સમજાવવા જરૂરી છે. ડોક્ટર સાહેબ, તમે તો લોકોનો જીવ બચાવવા વાળા દેવદૂત છો. શું કોઈ જીવત્યા વ્યક્તિ માટે મરણનો દાખલો લખવો મંજૂર છે તમને? વંદનાબેન, આ મજાક નથી, ગુનો છે. ડોક્ટર સાહેબ, કાં તો મારી દીકરી લગ્નની ચોરી પર ચડશે અને કાં તો મારી નનામી ઉઠશે. માં, ભગવાનથી તો ડર. તું આટલી બધી સ્વાર્થી કેમ નહીં હોઈ શકે? સ્વાર્થી નથી થઈ બેટા, હું મારી દીકરીના સુખ માટે એના રથની સારથી બનવા માંગુ છું. ઓ માય ગોડ, વંદના બેન તો પાકા ગેમર છે. આની સાથે રમવાની મજા આવશે. સ્વાતિ, તું ડોક્ટરને સમજાવી દે, નહીતર શું? નહીતર પેલા દિવસની જેમ હું મારા પર કેરોસીન છાંટીને. બસ માં, હું સમજાવું છું એમને. ડોક્ટર, પ્લીઝ એકવાર ના કહે છે એમ કરી દો ને. સ્વાતિ, તું તો સમજુ છે ને? તું પણ આ પાપમાં ભાગીદાર બનીશ. પાપ અને પુણ્ય વચ્ચે વિચારવાનો સમય જ ક્યાં આપ્યો છે માએ? જેને જન્મ આપ્યો એ જ મરવાની વાત કરે તો એ હું સાંભળી નથી શકતી. આ બ્લેકમેલિંગ છે, મેડિકલ એથિક્સની વિરુદ્ધમાં છે. હું જાણું છું. પણ એક દીકરી તરીકે વિનંતી કરું છું,
જે કામ સીધી આંગળીએ નથી થતું ને એના માટે ઘી ગરમ કરવું જ પડે છે. ઠીક છે, પણ આનું પરિણામ બહુ જ ખરાબ આવશે. આ છોકરીનો અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે. આ તો પેલી જ છોકરી છે જેની સાથે સિદ્ધાર્થ ઝઘડતો હતો. પણ એ અહીંયા શું કરે છે? હમણાં જ તો એને કાઢી મૂકી હતી. સુરેશભાઈ, ડૉક્ટરને બહુ વાર લાગી. તમે જરા એકવાર ડોક્ટરને મળી આવો ને પ્લીઝ. એમણે આપણને બહાર બેસવાનું કહ્યું છે. હું અંદર જઈશ તો એમની સારવારમાં ખલેલ પડશે. એમની વાત સાચી છે ભાભી. આપણે ડોક્ટરને હેરાન ના કરવા જોઈએ. પણ મને એ નથી સમજાતું કે ડોક્ટરને બોલાવ્યો કોણે? મને એમની દીકરીએ ફોન કર્યો હતો. રૂપા, તમે બહુ સારું કર્યું છે. બાકી આટલી પેનિક સિચ્યુએશનમાં પણ પ્રેઝન્સ ઓફ માઇન્ડ યુઝ કરવું ધેટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. ડોક્ટર સાહેબ કંઈક તો બોલો. જુઓ, એમનું બ્લડ પ્રેશર બહુ હાઈ છે. આવી વ્યક્તિને સ્પેસ આપવો મતલબ હાર્ટ એટેકને આમંત્રણ આપવું. ડૉક્ટર, આનો કોઈ કાયમી ઈલાજ ખરો? ના, ના જમાઈ રાજ, આનો કોઈ ઈલાજ નથી. હું તો હવે ગણતરીના દિવસોની જ મહેમાન છું. આ શું બોલે છે વંદના? સાચું જ કહું છું રૂપાના પપ્પા. મરતા પહેલા મારે રૂપાના લગ્ન જોવા છે. મમ્મી, તું આવું ના બોલીશ. મનીષા ભાભી, મને લાગે છે કે આપણે હવે 2 વર્ષની રાહ ના જોવી જોઈએ. પણ 2 વર્ષ સુધી તો સિદ્ધાર્થની કુંડળીમાં લગ્નનો યોગ જ નથી. કુંડળીના ગ્રહો તો આડા આવડા થઈ શકે, પણ એકવાર સંસારને ગયેલો જીવ પાછો નહીં આવે. અરે તો બસ મારી રૂપાના લગ્ન જોવા છે ભગવાન. મારું સપનું અધૂરું રહી જશે. આ મમ્મી એક્ટિંગ કરી રહી હોય એવું કેમ લાગે છે મને? પંડિતજી, કોઈ વહેલું મુહૂર્ત હોય તો જુઓ ને પ્લીઝ. એક જ મુહૂર્ત છે આવતા 3 દિવસમાં. આટલી જલ્દી તૈયારી થઈ જશે? એ જ તો, 3 દિવસમાં આટલો મોટો પ્રસંગ કઈ રીતે કરી શકાય? 3 દિવસ? ના ના ના, આટલી જલ્દી સિદ્ધાર્થ સાથે મેરેજ? પપ્પા સાચું કહે છે. તમે બીજી કોઈ તારીખ જુઓ ને આવતા મહિનાની. ના, હવે કોઈ મુહૂર્ત નથી. કાં તો 3 દિવસ કાં તો 2 વર્ષ. તો 3 દિવસમાં જ લગ્ન થશે. વ્યવસ્થાની ચિંતા તમે નહીં કરતા ગિરીશભાઈ.
પાટીદાર પરિવાર હજુ બેઠો છે. લોટરી લાગી ગઈ ઠાકર. તને તો 250 ગ્રામ માખણ ને મિશ્રીનો ભોગ ધરાવીશ. ઠીક છે, તો 3 દિવસમાં સિદ્ધાર્થ અને રૂપાના લગ્ન થશે જ. રાહુલ, આ લોકોએ 3 દિવસમાં લગ્ન નક્કી કર્યા છે. પ્લીઝ કંઈક કર, નહીંતર હું ક્યાંય નહીં રહું. ચાલો આ વાત પર ગળ્યું મોં થઈ જાય. હા હા, હું હમણાં જ મીઠાઈ લઈને આવું. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ. લો ગિરીશભાઈ, તમે ગળ્યું મોં કરો. જોયું દીદી, આ મમ્મીએ 3 દિવસમાં લગ્ન નક્કી કરી દીધા. હવે આપણે સંતાઈને ફરવું પડશે. આ બંને તો પૂજામાં હતા એ જ છે. એનો અર્થ મારો ડાઉટ પાક્કો છે. ઉપર ચલ ને હવે બેસ. મમ્મી, ચાલ બેસ. મારે 3 જ દીકરીઓ છે, પણ કદાચ વાત કરવામાં મારી કોઈ ભૂલ થઈ હશે. તો મને એમ કહો, તમારી બીજી 2 દીકરીઓ અત્યારે શું કરે છે? નાની દીકરી તો ભણવામાં બહુ હોશિયાર છે. કોલેજમાં 1લો નંબર જ લાવે છે કાયમ. અને વચ્ચેની? એના પપ્પાને બિઝનેસમાં મદદ કરે છે. તમને તો ખબર જ છે, એના હાથે બનાવેલી વસ્તુઓ વિદેશમાં પણ વખણાય છે. ઓહ, એટલે વંદનાબેને પોતાની એક દીકરીને રાજરાણી બનાવવા બીજી બેને વનવાસ આપી દીધો. કેવી અજીબ મોજ છે. મજા આવશે. સિદ્ધાર્થ જેને નફરત કરે છે એની જ બેન સાથે એના લગ્ન. દાંત લે. અરે અંકલ, આટલી બધી થોડી કે વોશરૂમ ક્યાં હશે? બહાર જતા આગળની સાઈડ. થેન્ક યુ. રિંકુ, ચાલ હવે હું દુકાને જઉં. હા હા હા, જા. એમ પણ આ લગ્નનો બધો ખર્ચો તારા માથે જ આવવાનો છે ને. જા, એટલે કમાવા તો મળવું જ પડશે ને. તો કંઈ વાંધો નહીં. દીદી સુખી થતી હોય તો મારી મહેનત સફળ. બસ તારા આ જ પરોપકાર કરવામાં તું દુઃખી થાય છે. એક્સક્યુઝ મી. અરે ક્યાં ફરી જોઈ લીધી. હવે ફરી નવા મુદ્દા પર ઝઘડો કરશે. સિદ્ધાર્થ, તમે અહીંયા શું કરી રહ્યા છો? અરે પેલી ક્યાં ગઈ? અરે હમણાં તો અહીંયા હતી. કોણ? કોને શોધો છો તમે અહીંયા? કોણ હતું અહીંયા? અરે પેલી છોકરી જે મને ફોલો કરી રહી છે. આશ, જીવતર થઈ ગયો હતો. રીતુ છે ને, પછી શેની ચિંતા? અરે તું આ સિદ્ધાર્થથી ડરે? ડર સિદ્ધાર્થનો નથી, માનું સપનું તૂટવાનું છે. તો પકડાઈ જ જવા જેવું હતું. મમ્મી અને દીદીની આંખ તો ખુલત. ચૂપ રહીને રિંકુ, શું બોલે છે આ બધું? પાટીદાર પરિવારને આપણી પરિસ્થિતિ વિશે જાણ છે, તો પણ લગ્ન માટે હા પાડી. એટલે આપણી દીદીનું નસીબ સારું કહેવાય. સિદ્ધાર્થ, એ છોકરી અહીંયા કેવી રીતે હોઈ શકે? બિલીવ મી રૂપા, મેં એને જોઈ છે.
અરે હમણાં અહીંયા જ હતી. આ શું કરો છો તમે? બગાડ્યું મને. સો સોરી રૂપા, આઈ ડિડન્ટ મીન ઇટ. આઈ એમ સો સોરી. સિદ્ધાર્થ, તું સમજ તો ખરો, રૂપા તારા માટે કેટલી પોઝિટિવ છે. બટ કોઈ પેલી છોકરી મેં મૂકને હવે એ વાતને. જેની સાથે તારા લગ્ન થવાના છે એ તારી સામે છે, અને તું બીજાનો વિચાર કરે છે. કેટલો અનરોમેન્ટિક માણસ છે. આની જગ્યાએ જો રાહુલ હોત ને તો અત્યારે તો એણે મારો હાથ પકડીને હાથ પર કિસ કરીને સોરી કહેતો હોત. રાહુલ, એક્સક્યુઝ મી. સિદ્ધાર્થ, છોકરીને અટેન્શન જોઈએ, ડિટેક્ટિવગીરી નહીં. જા, રૂપાને મનાવ. પરણી લે બેટા, પરણી લે. એક વાર તું આ ઘરમાં પરણીને આવી પછી તો આખા પાટીદાર પરિવાર પર મારા દીકરાનું અને મારી દીકરીનું રાજ હશે. યાર, આઈ ડોન્ટ નો કે હવે હું શું કરું. મને કંઈ જ સમજાતું નથી રાહુલ. ડોન્ટ વરી, એમાં એટલું ટેન્શન કેમ કરે છે? યાર સિરિયસલી આઈ ડોન્ટ નો હાઉ ટુ ડીલ વિથ ધીસ સિચ્યુએશન. અરે એમાં સમજાતું શું નથી? વાત નક્કી થઈ ગઈ, ગોળધાણા થઈ ગયા, હવે મેરેજ થઈ જશે તો પછી ચિંતા છે નહીં. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન. શું બોલે છે તું? આ તે જ કીધું હતું ને કે તું આ સિચ્યુએશનને હેન્ડલ કરી લઈશ, અને હવે તું જ મને કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરી રહ્યો છે. બધું હેન્ડલ તો કરીશ, પણ એ પહેલા મારે જાણવું તો પડશે ને કે તું મારા માટે કઈ હદ સુધી જઈ શકે એમ છે. કંઈક તો બોલ, હું શું કરું રાહુલ? મેરેજ? મારે સિદ્ધાર્થ પાટીદાર સાથે મેરેજ નથી કરવા. તો કોની સાથે કરવા છે? આ કઈ સમજી કેમ નથી રહ્યો? એક કામ કર, તું મને મળી શકે? હા, આવી જા, અત્યારે જ મળીએ. ના, અત્યારે નહીં, રાતે મળીશું. ડન છે. રાત્રે 10:30 એ તારા ઘરની સામે. ઓકે. હે ભગવાન, હવે તમે જ કંઈક હેલ્પ કરો. મારે આ સિદ્ધાર્થ પાટીદાર સાથે મેરેજ નથી કરવા. સ્વાતિ, બેટા સ્વાતિ, આ જોતો જરા. મને તો જો ગભરામણ થવા માંડી છે. મારા શ્વાસ નું થાય છે. શું થયું માં? સ્વાતિ, હિસાબ તો જો. હજી તો તારી બહેનના દાગીના બાકી છે, બધી પહેરામણી બાકી છે, અને જમણવાર પણ ઊભો છે. અને મને નથી લાગતું આ બધું ભેગું થાય. ક્યાંથી લાવીશું આટલા બધા પૈસા આપણે? પણ માં, તે જ તો કહ્યું હતું ને કે એ લોકોને આપણી પરિસ્થિતિ વિશે બધી જ ખબર છે, તો પછી શેની ચિંતા છે? આ પછી એનું એ જ રટણ પકડીને બેઠી છે. માં, આપણે એ લોકોને જે પણ આપીશું ને એ એમને ગમશે જ. પણ આપણે દીકરીને ખાલી હાથ થોડી વળાવવાની હોય. આપણે એમને જે આપીશું એ પ્રેમથી સ્વીકારશે, એટલે તું ટેન્શન ના લઈશ. તને ક્યાં ખબર છે કે મેં દેખાડો કરવા માટે જુઠ્ઠાણાના પહાડ ઊભા કર્યા છે? ખાલી તારા પપ્પાને જ ખબર છે. પણ તારી વાત પરથી નક્કી થઈ ગયું કે તને કંઈ જ ખબર પડી નથી. સ્વાતિ, હું મારી રૂપાને એવી રીતે પરણાવવા માંગુ છું કે આખું શહેર જોતું રહી જાય. પણ માં, આપણી પહોંચ તો જો. એ ગરીબીમાં જન્મી તો એનો મતલબ એવો તો નથી ને કે એ ગરીબાઈમાં જ પરણશે. અરે હું બતાવીશ લોકોને કે શેઠાઈ કોને કહેવાય. ના, તારે મગજની દવાની જરૂર છે, બીજું કંઈ નહીં. લો, આવી ગયા. બસ તમારી જ ખોટ બાકી હતી. કેમ ના ગમ્યું આવ્યો એ? ના જ ગમે ને. જ્યારે પણ કંઈ બોલો છો ને મારી ખુશીઓ ઉપર મીઠું જ ભભરાવો છો.
વંદના, ગજા બારના સપના જોવામાં મહેલ નહીં, સ્મશાન દેખાય. જેને ઉડવું હોય ને એ પાંખો જુએ, આકાશ નહીં. હા, પણ યાદ રાખજે, પાંખો ઓછીની હોય ને તો બહુ ઊંચે સુધી નથી ઉડાતું.